આજે આપણે જે ટોપિકની વાત કરીશું એ છે માસ્ટર પેજ, જે આપણે 2 દિવસ પહેલા ચલાવવાના હતા, પણ તમે લોકોએ પેલી પ્રેક્ટિસ ના કરી એ હિસાબથી મેં તમને એ વસ્તુ ના કરાવી. હવે અત્યારે તમને હું ખાલી માસ્ટર પેજની એક વસ્તુ કહીશ. કોઈ માસ્ટર પેજ શું છે, શું કરવા કામ લાગે. તમારી કોઈ એમાં ચાલી ગયું હોય નહીં ચાલી ગયું મને નહીં ખબર, પણ એક વસ્તુ છે કે માસ્ટર પેજ દરઅસલ યુઝ કરવામાં આવે છે હેડર ફૂટરને સેટ કરવા માટે. એવા પેજીસ જેનું હેડર અને ફૂટર સેમ હોય, જે રીતના તમે અત્યાર સુધી અસાઇનમેન્ટ બનાવ્યા છે તમારી કોલેજમાં, તો એમાં તમે જોયું હશે તમે લોકો હેડરમાં તમારું નામ સેટ કરો છો, આ અસાઇનમેન્ટનું નામ લખો છો, અને નીચે ફૂટરમાં સેટ કરી દો છો તમે લોકો પ્રીપેડ બાય યા ક્રિએટેડ બાય તમારું નામ. તો તમે જેટલા બી પેજીસ અસાઇનમેન્ટના બનાવ્યા છે બધા પેજ પર સેમ ટુ સેમ વસ્તુ આવી જાય છે. એટલે તમે એક જગ્યા પર ચેન્જ કરો બધી જગ્યા પર ચેન્જ થઈ જાય છે. સેમ એ જ રીતે વેબસાઇટમાં બી આપણે એવા હેડર ફૂટર્સને સેટ કરવા હોય તો એ આપણે માસ્ટર પેજથી જ કરવું પડે. હવે માસ્ટર પેજ કેવો આવશે એ હું તમને અહીંયા બતાવું. અત્યારે મેં તમને બતાવીશ એમેઝોનની વેબસાઇટ ખોલીને. હું તમને એમેઝોન ખોલીને બતાવું છું. તો એમેઝોન કેવી રીતના ખુલે છે એ જોઈ લો તમે. અત્યારે ફોર એક્ઝામ્પલ મેં અહીંયા કોઈ બી એક કીબોર્ડ એવી વસ્તુ મેં અહીંયા ઓપન કરું છું, જોઈ લો. એમાં હવે તમે ફોકસ કરજો, આ જે આટલો ભાગ છે ઉપરનો અને છેક નીચે, આ જે છેક નીચે વાળો ભાગ તમને જે દેખાય છે એ તમારો ફિક્સ રહેશે. ચાહે તમે કોઈ બી પેજ ઓપન કરો, ચાહે મેં અહીંયાથી આ વિડીયો ગેમ વાળો પેજ ઓપન કરું તો જોઈ લો એ બધું સેમ રહે છે. ફક્ત મારો નીચેનો પાર્ટ, આ જે વચ્ચેનો પાર્ટ છે તે જ ચેન્જ થાય છે. જોઈ લો, દેખાય છે? ફરી સમજ. કોઈ બી વેબસાઇટ ઓપન કરી લો તમે, એવું નહીં કે એકલું આ. મેં અહીંયા ફ્લિપકાર્ટ ઓપન કરું, ફ્લિપકાર્ટ. તમે ફ્લિપકાર્ટ બી ઓપન કરી લ્યો. આ ઉપર એનું હેડર છે, નીચે તમે છેક જશો તો તમને એનું ફૂટર દેખાઈ દેશે. તો હવે તમે અહીંયાથી કોઈ બી એક ઓપન કરો, જે રીતના ફ્રીજ, મેં ફ્રીજ ઓપન કર્યું તો ઉપરનો પાર્ટ તો મારો એઝ ઇટ ઇઝ જ રહ્યો. નીચે જાઓ તો નીચેવાળી વસ્તુ બી તમને ફિક્સ મળશે. એટલે શું છે કે અગર તમે 70 પેજ બનાવ્યા છે, હવે 70 એટલે 71મો પેજ બનાવવા જઈ રહેલા છો ને તમે તમારા ઉપરનું હેડિંગ ચેન્જ કરવું છે. અગર તમે માસ્ટર પેજ ના લીધો હોત તો તમારે પાછલા 70 પેજમાં જઈને હેડર ચેન્જ કરવું પડે. પણ માસ્ટર પેજ લીધું હોય તો તમે એક જગ્યા પર ચેન્જ કરશો, બધી જગ્યા પર એનું ચેન્જ તમને જોવા મળી જશે. એટલે હેડર ફૂટર સેટ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમજ પડી? એટલા માટે આપણે અંદર માસ્ટર પેજનો યુઝ કરવાનો છે, અને માસ્ટર પેજ કેવી રીતે મુકાય છે એ વસ્તુ બી આજે આપણે જોવાના છે. તો પહેલા તો હું અહીંયાથી જરાક ડિસ્પ્લેમાં જઈને થોડુંક આપણે ડિસ્પ્લે મોટી કરી દઈએ. અહીંયા ડિસ્પ્લેમાં આવીને આ જે 125 છે એની જગ્યા પર આપણે 150 કરી દીધું. હવે દેખાય થોડુંક મોટું? હવે મોટું દેખાયું થોડું? ચાલે ને? તો જુઓ, મેં તો અહીંયાથી આપણી CDN ફાઇલ જ યુઝ કરવાનો છું. અહીંયા આગળ હું જઈશ, છોડ્યા મને અહીંયાથી 125 કરી દેવા દે, એ હેંગ મારે છે. ચાલો, હવે અહીંયા છે ને બધાથી પહેલા જે મારે લેવાનું છે એ મેં લઈ લઈશ. એડ ન્યુ આઇટમ પર ક્લિક કર્યું અને એડ ન્યુ આઇટમ પર ક્લિક કરીને તમને માસ્ટર પેજ દેખાઈ દેશે. દેખાઈ જા આ માસ્ટર પેજ. અને યાદ રાખજો, માસ્ટર પેજનું એક્સટેન્શન બી ડોટ માસ્ટર જ છે. શું છે? ડોટ માસ્ટર. પછી તમારે એની આગળનું નામ કઈ ચેન્જ કરવું હોય તમે લોકો ચેન્જ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ મેં લખી દીધું યુઝર ડોટ માસ્ટર. યુઝર ડોટ માસ્ટર આપણે લખ્યું એટલે તરત આ વસ્તુ ખુલી ગઈ. જોજો, દેખાય છે? અને યાદ એટલું બી રાખવાનું કે માસ્ટર પેજ કોઈ દિવસ રન ના થાય. શું થાય? માસ્ટર પેજ કોઈ દિવસ રન ના થાય. એનું આઉટપુટ જોવું હોય તો એના ચાઇલ્ડ પેજ જે બનાવેલા હોય એને આપણે રન કરીશું તો એનું હેડર ફૂટર દેખાશે. હવે અહીંયા તમે એક વસ્તુ અહીંયા જોઈ લો કે તમને આ દેખાય છે કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર. એ તમને આખા માસ્ટર પેજમાં બે દેખાશે. એક આ જે છે એ હેડિંગ સેટ કરવા માટે, ફોર એક્ઝામ્પલ જે રીતના SEO રિલેટેડ પાર્ટ મારે મૂકવા હોય, મેટા ટેગ્સ,
તો એ ટેગ્સનું કન્ટેન્ટ તમને ખબર છે કે દરેક પેજમાં એ વસ્તુ ચેન્જ થયા કરે છે. તો એ બધા મેટા ટેગ્સ તમારે અગર ડાયનેમિક સેટ કરવા હોય તો એ તમે આના અંદર પાસ કરશો. અને આ જે બીજું જે તમને બોડી ટેગમાં કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર દેખાય છે એનો મતલબ કે તમે જે કન્ટેન્ટ ક્રિએટ કરશો એ કન્ટેન્ટ તમારા ત્યાં શો થશે. બરાબર, એ હું તમને બતાવીશ કે કામ કેવી રીતના કરશે. અહીંયાથી મેં ઇવન ટાઇટલ બી રિમૂવ કરી નાખીશ. ટાઇટલ એટલા માટે મેં રિમૂવ કર્યું કેમ કે ટાઇટલ બી મેં જેમ જેમ પેજ બનાવીશ ચાઇલ્ડ પેજ, એ ચાઇલ્ડ પેજમાં જ હું ટાઇટલ સેટ કરીશ એટલે જે બી પેજ ઓપન થશે તેનું ટાઇટલ ઉપર આવી જશે. અગર જો મેં અહીંયા ટાઇટલ ટેગ રાખીશ તો એ ટાઇટલ ટેગ અહીંયા રાખવાથી શું થશે કે એ એક જ જેવું ટાઇટલ બધે શું થશે. તો મને કેવું જોઈએ છે દરેક પેજમાં અલગ અલગ ટાઇટલ આવે એટલે મેં ત્યાંથી એ વસ્તુને રિમૂવ કરી નાખી. બરાબર, તો આ એક એનું સ્ટ્રક્ચર છે કેવી રીતના આવે છે તે. હવે હું શું કરીશ અહીંયા બધાથી પહેલા જે મેં તમારી સામે જે પેલી બે ફાઇલ જે મેં લેવાની વાત કરી હતી એ ફાઇલ મેં અહીંયાથી કોપી કરી દઈશ. જોઈ લો, આ ફાઇલને મેં અહીંયાથી કોપી કરી અને કોપી કરીને એને હું અહીંયા જ હેડ ટેગના ઉપર સેટ કરી દઈશ કેમ કે આ મારે કમ્પલસરી બધામાં આવી જોઈએ. ત્યારે જ મળશે એટલે એને સીડીએન ફાઇલ કહેવાય. સીડીએન નો મતલબ શું? કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક. બરાબર છે, એટલે આ ફાઇલ આપણે ઇન્ટરનેટ ચાલુ હશે તો જ આ તમારે રન થશે, નહીં તો નહીં થાય. બરાબર છે, તો આ બે લાઈન એવી છે જે મારે કમ્પલસરી જોઈએ છે અને ગ્લોબલી રાખી છે એટલે કોઈ બી પેજ આવશે એ પેજમાં પહેલા આ બે ફાઇલ તો મારી એક્ઝિક્યુટ થવાની જ છે. અંદર નથી મૂકતો. અંદર મારી વસ્તુ એવી આવશે જે ઇન્ડિવિજ્યુઅલ હશે, દરેક પેજનું અલગ અલગ હશે. જે રીતના આપણે નથી કરતા, આપણે કોઈ બી વસ્તુ મોકલી, જે રીતના કાલે મેં વોટ્સઅપ પર જે કાલે બે લિંક મોકલી હતી તો લિંકમાં તમે જોયું હતું કે તમને ફોટામાં જ બતાવી દીધું કે મેં જે લિંક મોકલી છે એ આ લેપટોપ છે. બરાબર, આ કીબોર્ડ છે. તો એ વસ્તુ જે તમને દેખાયેલી છે એ બધો કોડ એને ક્યાં કર્યો હશે? આ કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરના અંદર. સમજ પડી? કેમ કે તો જ એ તમને ઇન્ડિવિજ્યુઅલ બતાવે. પાક્કું સમજ પડી? પાક્કું ને? તો હવે હું અહીંયા છે ને એક વસ્તુ લખીશ. દરેક આઈટમ માટે અલગ અલગ હોય. જે રીતના જુઓ, અત્યારે મેં આ રિયલમી ટેક લાઈફ વાળો પેજ મારો ઓપન કરું છું. પહેલા ટાઇટલ જો શું લખ્યું છે? ઓલ રેફ્રિજરેટર્સ. પછી જેવું મેં આ રિયલમી પર ક્લિક કરીશ તો જો શું આવી ગયું ઉપર લખેલું? હાલાકી હેડર ફૂટર તો સેમ જ છે. આ હેડર જોઈ લો, આ હેડર જોઈ લો, સેમ જ છે. પણ તે છતાંય જોઈ લો એનું ટાઇટલ ચેન્જ થઈ ગયું. એ જે ટાઇટલ ચેન્જ થયું તમારું, એ ટાઇટલ ચેન્જ થવાનું રીઝન કે આ બધું તો એક જ છે, પર આ પાર્ટ અને આ પાર્ટ જે બંને કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરમાં જે કંઈ લખેલું છે એ અલગ છે. સમજ પડી? પાક્કું? એટલે આ વિડીયો ચાલુ જ છે એટલે ટેન્શન ના લેતા અને ભગાઈને વિડીયો ના જોતા. તો આટલું થઈ ગયું ને એટલે પછી તરત હવે જોજો મેં અહીંયા જે લખવાનો છું તે પહેલા તો ગૂગલ ઓપન કરી લો અને અહીંયા લખી દઈશ બૂટસ્ટ્રેપ નેવબાર. તો બૂટસ્ટ્રેપ નેવબાર લખ્યું આપણે એટલે મેં પહેલો w3schools.com પર જતો રહીશ અને ત્યાંથી મારે જે હિસાબથી નેવબાર જોઈએ છે એ નેવબાર મેં અહીંયાથી કોપી કરી દઈશ. તો મને આવી રીતે જોઈતું હોય તો મેં એક વખત ટ્રાય ઇટ યોર સેલ્ફ પર ક્લિક કરી દઈશ. તો ટ્રાય ઇટ યોર સેલ્ફ પર ક્લિક કરીશું એટલે જોઈ લો અહીંયા મને મળી ગયું છે, દેખાઈ જા. હું ચાહું તો મેં આ જ બેઠું ત્યાં કોપી કરીને મૂકી શકું છું, પણ તમે જોયું એવું કે આ છે બૂટસ્ટ્રેપ 3. તો મારે અગર આ નેવિગેશન વાળી વસ્તુ બી જોવી હોય તો મારે ત્યાં ઉપર લખવું પડશે બૂટસ્ટ્રેપ 5 નેવબાર. બરાબર છે, તો બૂટસ્ટ્રેપ 5 નેવબાર એક્ઝામ્પલ લખી દીધું એટલે જોઈ લો મને અહીંયા બૂટસ્ટ્રેપ 5 નેવિગેશન બાર પર આવી ગયો. અહીંયા તમને ઘણી બધી સ્ટાઇલ્સ જોવા મળશે, તમને આઉટપુટ સાથે બતાવશે. તમારે જેવું લેવું હોય તમે એ હિસાબથી અહીંયાથી એ વસ્તુ કોપી કરી લેશો. મને આવું જોઈએ જ છે. બરાબર, અગર મને એ વસ્તુ જોઈતી હોય તો મેં આટલે ટ્રાય ઇટ યોર સેલ્ફ પર ક્લિક કરીશ અને ત્યાંથી મેં આ જ આખા પેજને મેં અહીંયાથી કોપી કરી લઈશ. આ જે લખ્યું છે ને, અગર તમારે આખું કોપી ના કરવું હોય તો એકલો આ નેવબાર વાળો પાર્ટ તમે કોપી કરી લો. દેખાય છે? એને કોપી કરીને આપણે આપણા લાઈન પર આવી ગયા. હવે અહીંયા જે ડિવિઝન ટેગ છે એ ડિવિઝન ટેગને આપી દો કન્ટેનર ફ્લુઇડ. થઈ ગયું આટલું કન્ટેનર ફ્લુઇડ. કન્ટેનર ફ્લુઇડના અંદર જ સેમ આપણે અંદર ક્લાસ આપીને એક વખત રો આપી દો. અગર રો ના આપવો હોય તો તમે ડાયરેક્ટ આ તમારો નેવબાર પાસ કરી દો, એમાં કંટ્રોલ કે ને કંટ્રોલ ડી પ્રેસ કરશો તો એ પ્રોપર તમારું વસ્તુ સેટ થશે. કંટ્રોલ કે અને કંટ્રોલ ડી.
અગર કંટ્રોલ કે કંટ્રોલ ડી થી ના થતું હોય તો પછી એને તમે લોકો પ્રોપરલી ટેપ કરી દો, કેમ કે ટેપ કરશો તો તમને એરર બી ઇઝીલી ખબર પડે અગર કોઈ ટેગ આપણે મિસ થઈ ગયા હોય ક્લોઝ કરવા માટે, એટલા સારું. બરાબર છે. અત્યારે જે આ બધી એરર આવે છે એ એરરને આપણે જોઈને ગભરાવાનું નથી, કેમ કે આ જૂનો વર્ઝન છે. કંટ્રોલ કે કંટ્રોલ ડી એટલા માટે ના ચાલ્યું કેમ કે તમારું આ જે ASP.NET છે એ જૂનું છે અને એ જૂના ASP ને એવી નથી ખબર કે આ નેવ ટેગ શું છે, ડેટાબેઝ ટોગલ શું છે, એ બધી વસ્તુ એને નથી ખબર. હાલાકી તમે આ પેજ જ્યારે રન કરશો તો રન કરવાના ટાઈમ પર આ વસ્તુ સક્સેસફુલી રન થશે. બરાબર છે. એટલે તમારે આ ગ્રીન લાઈનને જોઈને ગભરાવાનું નહીં. તો આપણે આ વસ્તુ અહીંયા સેટ કરી દીધી, જોઈ લો. એનું બહુ ટેન્શન નહીં લેવાનું ઉપર જે બધું લખેલું આવે તે. ત્યાર પછી મેં અહીંયા નીચે ફૂટર બી ગોઠવી દઈશ, જે હિસાબથી મારે ફૂટર સેટ કરવું હોય. તો આપણે શું કરીશું કે આ જે પેજ છે એ પેજને મેં આખો કોપી કરી લીધો, જોઈ લો. વિડીયો છે એટલે જરાક બી ગભરાતા નહીં. મેં આખા પેજને કોપી કર્યો અને એને કહી આપીશ ચેટ જીપીટી ને કે ભાઈ મને આને હેડર ફૂટર સાથે સેટ કરી આપ. તો જેવું મેં આટલે ગૂગલ લખીને ચેટ જીપીટી લખીશ એટલે મેં એને ટેમ્પલેટ સેટ કરવાનું જ કહી આપીશ. એટલે હું અંદર શું છે 3-4 વખત કોઈ પેજ અલગ અલગ બનાવીને સેટ કરી શકું. જો ખાલી મેં એને કીધું છે આ રીતે કે સેટ હેડ એન્ડ ફૂટર અને ફૂટર ઇનટુ ધી બોટમ. થઈ ગયું આટલું કામ. આજે એને સેટ કરીને આપ્યું. હવે એને હું એવું બી કહી આપીશ કે મને આખો ફૂલ કોડ આપ. સો ફૂલ કોડ કરીશ એટલે તરત જ જોઈ લો એને મને આખો કોડ અહીંયા લાવીને આપી દીધો છે. જોઈ લો. હવે અમે આને અહીંયાથી કોપી કરી લીધું અને કોપી કરીને આપણે આ માસ્ટર પેજમાં PHP મારી દીધું. બરાબર. હવે હું આને આ પેજને રન કરું આ પેજને. વેરી ગુડ. પેજ બોલું ને તે હું પેલા હા કે કહો રન એવું જ બોલું છું. એટલે જ મેં તમને ગડબડ કરાવે કે બોલ્યો કે કોનું ધ્યાન છે, એટલે જ મેં પૂછ્યું કે મેં એમ બોલ્યો એટલા માટે. ચાલો થઈ ગયું. હમણાં પહેલા ચાલો આપણે હમણાં આ વસ્તુ પછી આપણે કોન્ટ્રાવર્શિયલ કરીશું. રાઈટ ક્લિક કરીને જોઈ લો. હવે મેં આના અંદર એક ફાઇલ એડ કરીશ તો જ મેં એ વસ્તુ પ્રોપરલી સેટ છે કે નહીં એવું ચેક કરી શકીશ. મેં વેબ ફોર્મ લીધું. હવે જ્યારે બી માસ્ટર પેજ હોય ત્યારે તમારે લોકોએ સિલેક્ટ માસ્ટર પેજ પર ક્લિક કરવું પડે. સિલેક્ટ માસ્ટર પેજ પર ક્લિક કરીને નામ બી બદલીશું આપણે. તો નામ એવું સમજો કે મેં એનું નામ આપ્યું પેજ 1. શું નામ આપ્યું? ના થાય પહેલા જ. આ થઈ ગયું યુઝર ડોટ માસ્ટર. ઓકે પર ક્લિક કર્યું એટલે તરત જ જોઈ લો આપણે તો અહીંયા ઓકે એકવાર કરી દઈશું ને સોર્સમાં જઈને જ આપણું કામ થશે. સમજ પડી? અહીંયા હવે તમે લોકો ટાઇટલ સેટ કરી દો. આવી ગયું. અહીંયા અગર મારે મનસુરનું નામ સેટ કરવું છે, મનસુર 5 સિમ્બોલ MKICS. થઈ ગયું આટલું. એના પછી આપણે અહીંયા H1 ટેગ લઈ લઈએ. હેલો માય નેમ ઇઝ મનસુર વાગરા. બરાબર. આ આપણું એડ્રેસ છે, એના માટે આ વસ્તુ આવા કરશે. ફરીથી આપણે બીજો એક પેજ નવો બનાવી લઈએ. તો અહીંયાથી જોઈ લો મેં વેબ ફોર્મ. હવે આનું નામ આપી દઈશું આપણે પેજ 2. પેજ 2 માં બી સેમ સિલેક્ટ કરેલું જ છે. એક જ વાર સિલેક્ટ કરવાનું આવે પછી બાય ડિફોલ્ટ આવી જ જશે. થઈ ગયું. હા, વેબ ફોર્મ જ સિલેક્ટ કરવાનું તો તે માસ્ટર પેજ ત્યાં સેટ થાય. હા, તે કરવો જ પડે ને. તો હું એને કહું મેં ત્યાં લખ્યું છે કે તારે માસ્ટર પેજ બી સિલેક્ટ કરવાનો છે. તો હવે એક વાત છે કે એક પ્રોજેક્ટમાં એકથી વધારે માસ્ટર પેજ હોય તો એ મને ચૂઝ કરવાનું પૂછશે કે તારે કયો માસ્ટર પેજ ચૂઝ કરવો છે. એટલે કોઈ એવું બી ના સમજે કે એક વેબસાઇટમાં એક જ માસ્ટર પેજ બને. એકથી વધારે માસ્ટર પેજ બને એટલે તમને ચૂઝ કરવા માટે આપે છે કે તમે જે વેબ ફોર્મ જે તમે બનાવો છો જેમાં તમે કીધું છે કે જેમાં તમારે લોકોએ માસ્ટર પેજ યુઝ કરવાનો છે તો એ કયો યુઝ કરવાનો છે એટલે તમને ત્યાં એ ઓપ્શન આપ્યો છે. દોડે. ફરીથી ટાઇટલ ટેગ અહીંયા આપણે લખીશું અટિક
MKICS. બરાબર. અહીંયા ફરીથી H1 ટેગ, હેલો માય નેમ ઇઝ અતિક. બરાબર ને, લખી દીધું અતિક, અતિક બાવડી, બાવડી વાલા, કેમ કે એ બાવડી જ રહે છે એટલા માટે. થઈ ગયું. અત્યારે ખાલી મેં 2 પેજ બનાવ્યા છે. હવે બંને પેજની લિંક આપણે અહીંયા આપી દઈએ. ફોર એક્ઝામ્પલ મેં મનસુર લખ્યું અહીંયા, અહીંયા આવીને આપણે પેજ 1 ને સેટ કરી દીધું. જોઈ લો, દેખાય છે. આ બધું મેં ChatGPT પરથી લઈને આવેલો છું. બરાબર. અહીંયા આવીને આપણે શું લખીએ હવે? અતિક. અહીંયા શું લખીશું? પેજ 2. થઈ ગયું સેટ. અને આ જે લોગો છે ત્યાં આપણે MKICS લખી દીધું. ડન. એ દરઅસલ એની એરર છે આ @ ના લીધે. અને આ જે મતલબ કે સપોર્ટ નથી કરતું અમુક વસ્તુ, એના લીધે આ પ્રોબ્લેમ છે. લેટેસ્ટ યુઝ કરશો ને તો કોઈ એરર નહીં આવે. પણ તમારી કોલેજમાં પછી તમને ગૂંચવાડો થઈ જશે ને, એટલે જુઓ. જે સમય તમને કીધું ને કે માસ્ટર પેજ કોઈ દિવસ રન ના થાય, તો હું અહીંયાથી જુઓ માસ્ટર પેજ ને રન કરું તો તમને આઉટપુટ શું આપે છે પહેલા જોઈ લો. તો પેલું કેવું કે કર્યા પછી તમને ખબર પડે, કશું આવે જ નહીં. જોઈ લો. ના એટલે અબી જોજે ને આવશે તે કઈ ભલતું જ ખુલ્યું ને, રન હું કહ્યું ને થયું. એટલે એટલું યાદ રાખજો, કોઈ દિવસ માસ્ટર પેજ રન ના થાય. અગર એ વસ્તુ રન માસ્ટર પેજ ના કન્ટેન્ટ જોવા હોય તો પછી મારે જે પેજને મેં માસ્ટર પેજ સેટ કર્યું હોય એ પેજને મારે રન કરવાનું, તો મને એ માસ્ટર પેજ નું આઉટપુટ જોવા મળે. જોઈ લો, આવી ગયું. અહીંયા જો મેં અટિક પર ક્લિક કરીશ તો જોઈ લો. બરાબર. પાક્કું સમજ પડી? તો જોઈ લો, એ આ રીતે આ વસ્તુ સેટ કરે છે. પાક્કું? શ્યોર? અને આ જે ટાઇટલ ટેગ છે ને એને પહેલા હું રિમૂવ કરી નાખું, કેમ કે એના લીધે પ્રોબ્લેમ આવતો હતો એ. બરાબર. હવે હું ફરીથી એને રન કરું છું. આપણું જે આ પ્રોગ્રામ છે, હવે જોજો તમને અહીંયા લખેલું આવશે અટિક MKICS. દેખાય છે? મનસુર પર ક્લિક કરીશું તો મનસુર MKICS લખેલું આવે છે. એટલે કે આ જે ઉપરનો પાર્ટ જે તમને આપે છે, જે તમે તમને સમજાવ્યું કે તમે એના અંદર ટાઇટલ છે, તમારા SEO ટેગ્સ છે, એ બધા ટેગ્સ તમે લોકો ત્યાં સેટ કરાવશો. સમજ પડી? માઉસ વગર ચાલો આવું ગયા. જોઈ લો. બરાબર છે. ટાઇટલ થઈ ગયું, મેટા ટેક્સ છે, એ બધા ટેક્સ તમે લોકો આ હેડમાં સેટ કરશો. એટલે જ્યારે તમે લોકો અહીંયા આવશો તો અહીંયા તમે લોકો એવા જ ટેગ્સને અહીંયા સેટ કરાવશો જે ટેગ્સ તમારે બધા પેજમાં કોમન રાખવા છે. અને આ જે તમારી પાસે કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર છે, એ કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરની અંદર તમે એવા મતલબ કે હેડિંગ ટેગ્સ મતલબ કે જે સેટ કરશો કે જે તમારે લોકોએ ઇન્ડિવિજ્યુઅલી સેટ કરવા હોય. જે અહીંયા ટાઇટલ છે, મારે જે બી પેજ ઓપન કરે એ પેજનું ટાઇટલ અલગ આવવું જોઈએ. એના લીધે મેં અહીંયા આ અલગથી રાખેલું છે. સમજ પડી? માસ્ટર પેજ સમજમાં આવ્યો? આજે કોડ કર્યો તે પાક્કું? મનસુર, આ હતું માસ્ટર પેજ. અને હવે યાદ રાખજો, કોઈ બી દિવસ માસ્ટર પેજ રન ના થાય. બરાબર? ચાલો.